હેલો મિત્રો, જય સોમનાથ. સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. હું છું ડૉક્ટર મેસવાણિયા. આપણે આજે નક્ષત્રની વાત કરશું કે જે જાતકનો જે નક્ષત્રમાં જન્મ થયો હોય તેનો એ પ્રમાણે પ્રભાવ સ્વભાવ એવું ચોક્કસ જાણવા મળે છે. તો આજે આપણે 12 નક્ષત્ર સુધી વાત કરી છે આગલા બે વિડીયામાં. તો આજે આપણે ત્રીજા દિવસે 13મું નક્ષત્ર થી આપણે વાત કરશું કે જે નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય ત્યારે જે નક્ષત્ર છે તેની અંદર તેમનો આપણે ફળાદેશ કહેશું કે વ્યક્તિનો સ્વભાવ કેવો હોય, વ્યક્તિ કેવું હોય, તેમનું બોડી કેવું હોય, એના વિશે આપણે વાત કરશું. તો આપણે અશ્વિનીથી લઈ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સુધી આપણે વાત થઈ છે. આજે આપણે શરૂઆત કરવાના છે હસ્ત નક્ષત્રથી. હસ્ત નક્ષત્રના જાતક જેનો જન્મ થયો હોય એમના વિશે આપણે વાત કરશું. હસ્ત નક્ષત્રના જાતક. હસ્ત નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસ ઘણો ઉમંગી જોવાય છે. તે અદમ્ય ઉત્સાહ ધરાવતો હોય છે અને તેની કાયમ કોઈને કોઈ કામ શોધતો જ હોય છે તથા તે કામ પાર પાડવા માટે સતત લાગેલો જ રહે છે. જોકે આવા માણસો ઘણીવાર લાજ શરમ નેવે મૂકીને છોડીને કામ કરતા હોય તેવું પણ હોય છે અને તેથી તેઓની છાપ પણ ખરાબ જ હોય છે. ઘણીવાર આવા પ્રકારના માણસો ચોરી ચપાટી જેવા કામ કરતા પણ અચકાતા નથી અને વળી તેઓ દારૂ પીવા જેવી ખરાબ આદતો પણ ધરાવતા હોય છે. આમ તો જો કોઈ ખરાબ ગ્રહોની અસર ન હોય તો આ માણસો ઘણીવાર પોતાના ધન ધાન્ય તથા સુખ વૈભવ કારણે બીજાઓની અદેખાઈના પાત્ર બને છે અને તેઓ પોતાની સુખ સંપત્તિના કારણે જગતમાં આગળ પડતું સ્થાન પણ ભોગવતા હોય છે. આ માણસો એવું નથી, આ માણસો ધર્મ કાર્યોમાં પણ રસ ધરાવતા હોય છે અને ધન સંપાદન કરવાની વાતોમાં પણ રસ્યા પચ્યા રહે છે તથા કામ વિલાસ વગેરેમાં પણ તેઓ પ્રીતિ વધારે ધરાવતા હોય છે. આવા માણસો ઉત્તમ બાળકોના પિતા હોય છે અને તે ભાગ્યશાળી જોવાય છે અને તેમના બાળકો પણ ભાગ્યશાળી બને છે. પણ એક નક્ષત્રના આપણે આગળ વાત કરેલી કે 4 ચરણ હોય તે પ્રમાણે ફળાદેશ હોય છે. હવે આપણે વાત કરશું 14મા નક્ષત્રની, જે ચિત્રા નક્ષત્ર છે. ચિત્રા નક્ષત્રના જાતક કે જેનો જન્મ થયો હોય ચિત્રા નક્ષત્રમાં. આકાશની નક્ષત્ર માળામાં ટોટલ 27 નક્ષત્રો આવેલા છે અને ચિત્રા નક્ષત્ર તે આ માળાનું સૌથી વચ્ચેનું નક્ષત્ર છે. આ નક્ષત્રમાં જન્મેલા માણસને વિવિધ પ્રકારના વસ્ત્રો આભૂષણો પહેરવાનો ઘણો શોખ હોય છે. વિવિધ રંગના વસ્ત્રો તથા માળાઓનો તેને બહુ શોખ હોય છે. વળી આ માણસની આંખો મનમોહક હોય છે અને વળી તેનું સમગ્ર શરીર પણ સુડોળ અને ઘાટીલું અને આકર્ષક જોવામાં આવે છે. આ માણસો વેદ તથા શાસ્ત્રોમાં પારંગત અને વળી સારા વિદ્વાન પણ હોય છે. કૌટિલ્ય અને ચાણક્ય જેમ જ તેઓ અર્થશાસ્ત્રમાં કોમર્સ એકાઉન્ટ્સ પણ નિપુણ જોવાય છે. શિલ્પકર્મ એટલે વાસ્તુવિદ્યા, સિવિલ એન્જિનિયરિંગનો વિષય. આ માણસો આ પ્રકારની શિલ્પ વિદ્યામાં પણ પ્રવીણ હોય છે. શિલ્પકર્મમાં તે મકાન, મંદિર, મૂર્તિઓનું ઘડતર વગેરે ઘણા કાર્યો પણ કરતા રહે છે. ગાય, ભેંસ, બકરી વગેરે દુધાળા પશુઓનું પાલન પણ કરતા હોય છે અને તેમને ઘણો બધો શોખ પણ હોય છે પાલન કરવાનો, પશુપ્રેમી હોય છે. આ રીતે આ માણસો ઘણા ભાગ્યશાળી ગણી શકાય, તેમાં કોઈ શંકા નથી. હવે આપણે વાત કરશું 15મું નક્ષત્ર જે સ્વાતિ નક્ષત્ર છે. સ્વાતિ નક્ષત્રના જાતકની કે જેનો સ્વાતિ નક્ષત્રમાં જન્મ થયો હોય. જોકે આ વાત સહુ કોઈ જાણતું જ હોય છે, છતાં મને એમ થાય છે કે હું આ વાત આપને કહી જ દઉં. મિત્રો,
સ્વાતિ નક્ષત્ર એક એવું નક્ષત્ર છે કે જે નક્ષત્રમાં મોતી પાકે છે. વર્ષા ઋતુ દરમિયાન વાદળોમાંથી વરસાદનું જે પાણી સીધું સમુદ્રમાં પડે છે, તે પાણીના બિંદુઓને સમુદ્રની શીપ અધ્ધર ઝીલી લેતી હોય છે અને શીપના બે પડ હોય છે. આ જળબિંદુ પડતાની સાથે જ બંને પડ ભેગા થઈ જાય છે અને તે જળબિંદુ યોગ્ય સમય આવે ત્યારે ઉત્તમ પ્રકારનું મોતી બની જાય છે. સત્ય શું છે તે તો મને પણ ખબર નથી, પણ પેઢીઓથી આ વાત કહેવાય છે. હવે જે નક્ષત્રમાં મોતી પાકતા હોય તે નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર પણ મોતી જેવા જ હોવાનો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મુનિ પારાશર પણ કહે છે કે આ માણસ અનેક માણસોનું ભરણ પોષણ કરનારો હોય છે. વળી તે બોલવામાં પણ હોશિયાર અને સારો વક્તા હોય છે. આ માણસ જીવનમાં અનેક સુખ ભોગવનારો હોય છે. તેના મનની સંઘળી ઈચ્છાઓ લગભગ પૂર્ણ જ થાય છે. 100% તેમાં કોઈ મત નથી. અને વળી તેના હાથે ઘણા ધર્મ કાર્યો પણ થતા હોય છે. તે પોતાના કુટુંબમાં લગભગ સૌથી મોટો હોય છે અને તે બધાને વહાલો પણ લાગે છે. કેમ ના લાગે? કારણ કે વ્યક્તિ જ્યારે સારો હોય, સારા કામ કરતો હોય ત્યારે બધાને વહાલો જ લાગે છે. તથા તેને બહુ થોડા દુશ્મનો પણ હોય છે. કારણ કે જે વ્યક્તિ આગળ વધે, જેની પાસે પૈસા બને, સારા કર્મ કરે, તેમના શત્રુઓ ઊભા થવાના જ છે. હવે આપણે વાત કરશું વિશાખા નક્ષત્રની. વિશાખા નક્ષત્રમાં જે જાતકનો જન્મ થયો હોય તેમનો ફળાદેશ. જે માણસોનો જન્મ વિશાખા નક્ષત્રમાં થયો હોય છે તે માણસોનો સ્વભાવ ઘણો જ અદેખો હોય છે. વળી આ માણસો ઘણી લોભ વૃત્તિ ધરાવતા હોય છે. એક વાત નક્કી છે કે આ માણસો ઘણા પ્રભાવશાળી પણ હોય છે. આ પ્રકારના માણસો વાતચીત કરવામાં અને બોલવામાં પણ ઘણા જ હોશિયાર જોવાય છે. પરંતુ આ માણસોની જગડાળુ વૃત્તિ તો સારી જ ન ગણાય ને. આ નક્ષત્રમાં જન્મેલા માણસો ઘણા જ્ઞાની પણ હોય છે, તેમજ તેમના સ્વભાવમાં અભિમાનનું પ્રમાણ પણ થોડું વધુ પડતું જોવામાં મળે છે. આ માણસો ઘણીવાર બિનજરૂરી વાદ વિવાદ કરતા, તેમને વાદ વિવાદ કરવા એના માટે નોર્મલ વસ્તુ છે. જોકે આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર એક જ કામ હાથમાં પકડે તેને અવશ્ય પાર પાડે છે. આ માણસો તેમના જીવનકાળ દરમિયાન પુષ્કળ ધન સંપત્તિ પણ પ્રાપ્ત કરે છે અને ભોગવે પણ છે. તેઓ દેવતાઓની ભક્તિ પૂજા પાઠ વગેરેમાં પણ સારો રસ ધરાવતા હોય છે. ઘણીવાર આ પ્રકારના માણસો તેમના ઉપર ઉપકાર કરનારા માણસોનો ઉપકાર પણ ભૂલી જાય છે. આ માણસો એક વખત ધનવાન જરૂર બને છે, છતાં એટલા મોટા ધનવાન બની શકતા નથી. જો કોઈ પણ વ્યક્તિની અંદર છે ને સારા પણ ગુણ હોય છે અને ખરાબ પણ હોય છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોઈ ના શકે. એટલે ખરાબમાં ખરાબ વ્યક્તિની અંદર પણ એક ગુણ તો સારું હોય જ છે. તો દોસ્તો, આપણે આગલા નક્ષત્રની કાલે વાત કરશું. તમે જોવા માટે તૈયાર રહેજો. મને તમે કોમેન્ટ કરજો, એટલે મને પણ ઉત્સાહ વધે અને હું તમારા માટે આવા નવા વિડીયો બનાવું, મહેનત કરું અને તમારા સુધી પહોંચાડું. વિડીયો આપને સારો લાગે શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. જય સોમનાથ. ધન્યવાદ.